નાના વરનોરા ગામમાં અગાઉ હાઈવે પર ઊભી કરવામાં આવેલી 21 દુકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જે બાદ ગામતળમાં રહેલા દબાણો બાબતે ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી। સત્તાવાર તંત્રના જણાવ્યા પ્રમાણે ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપીને આધાર પુરાવા રજૂ કરવા માટે તક આપવામાં આવી હતી, પરંતુ દબાણકારો પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા અને સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતા સોમવારે વહીવટી તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવ્યા હતા। તાલુકા વિકાસ અધિકારીના નેતૃત્વમાં પોલીસ બંદોબસ્ત સાથે ગામ તળમાં આવેલા 10 કાચા પાકા મકાનો પર બુલડોઝર ફરાવી 1100 ચોરસ ફૂટ બાંધકામ દૂર કરાયું હતું, જેની કિંમત ₹5,50,000ની જમીન ખાલી કરાવવામાં આવી હતી। ગામમાં 180 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં એએસપી, ડીવાયએસપી સાથે 8 પીઆઈ, 16 પીએસઆઈ સહિતના પણ જોડાયા હતા। તંત્ર દ્વારા કાર્યવાહી મારફતે સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ દબાણો હશે તો બક્ષવામાં નહીં આવે।